દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ચાલો તો આજે આપણે જવાનું છે મુંબઈ. આપણે યારે સંજયભાઈ છે. ચાલો તો આગળ મળીએ. આપણે અત્યારે ડીઝલ બીજલ ભરાવીને કમ્પ્લીટ કરીને નીકળ્યા જઈ. આગળ મળીએ. A few moments later. ફાઇનલી ભાઈ આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. હું ને સંજયભાઈ બે જાય છે મુંબઈ. શું છે બાકી સંજયભાઈ? મજા? એકદમ મજા ભાઈ. વાંધો નહીં હો, મોજમાં જ રહેવાનું હોય. મજામાં ના હોય. હા તો अभी मजा आएगा ना भिड़ो ना. મજામાં. બાકી તો જો આજે નીકળ્યા જઈ. હવે ત્યાં ક્યારે પહોંચી એવું બધું છે. અત્યારે તો આપણે પહોંચ્યા છીએ ફલા. હજી તો ઘણું દૂર છે, 800 કિલોમીટર થાય છે. ક્યાં 800 થાય? હજી કાલ બપોરે પૂછશું. કાલ બપોરે મુંબઈ પહોંચશું ભાઈ. પલ્લો છે પલ્લો. જાજો ભાઈ. બાકી તો ચાલો આગળ મળીએ. નવું નવું બતાવતા રહી. મુંબઈમાં કેટલા સ્ટેશન આવે, શું છે આ બધું રાજકોટ બતાવશું, ચોટીલા બતાવશું. બાકી તો હાઈવે ની મોજ લેવાની છે સંજયભાઈ. બરોબર ને? બસ રેડી રેડી. 2000 years later. તો ફાઇનલી ગાઈસ આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. રાજકોટ હાઈવે ચોટીલા. શું છે બાકી સંજયભાઈ? મજા? તો વાંધો નહીં હો, મોજમાં જ રહેવાનું. આપણા સંજયભાઈ પણ આઈસર છે હો, નનકડું. હા ठीक है. હા હા, ઘર સમાન કોક નાઈથી ઉપાડીને વા નાખી, વાથી ઉપાડીને વા નાખી. આપણે મસ્ત મજાની ચા પી લીધી. પડતરી વૈટા, પડતરી ચા પીધી અને આપણે હવે નીકળ્યા. શું છે સંજયભાઈ, શામાં મજા આવી? ચા એક નંબર હો ભાઈ. કેવી હોટલનું નામ? રવેજી. રવેજી. માધાપર ચોકડી પહોંચ્યા. માધાપર ચોકડી. માધાપર અહીં થોડુંક થાય પણ માધાપર પહોંચી ગયા એમ. સંજયભાઈ રાજકોટ આવી ગયો. રાજકોટ આવી ગયો ભાઈ. રાજકોટ વટવાનું છે. અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું. આગળ જઈને સંજયભાઈને આપશું ગાડી. અત્યારે તમે આવો નજારો છે. ચડી ગયા છે 6 પટ્ટીમાં. સંજય આમાં શું લખેલું છે? ભાઈ આગળ ગાડી જાય એમાં લખેલ છે આર કે ભુવા. કઈ માતાજી નો ભુવા છે ભાઈ? कौन है ये लोग? कहां से आते हैं? જો આપણે હાઈવે ઉપર ચડી ગયા છે 6 પટ્ટીમાં. હવે અહીંથી ચોટીલા દૂર છે 60 કિલોમીટર. 55-60 ગયા. આ જો માતાજીનો ડુંગર. માતાજીનો ડુંગર છે. આપણે ચોટીલા પહોંચી ગયા. ના આપણી ગાડી છે. આ સંજયભાઈ છે. આ ગાડી તો બંધ કર. બે જણા ભેગા છે. ઢોસા ઢોસા. તો ચાલો કંઈક જમવાનું ગોતી સારું. સંજયભાઈ ક્યાં ખાશું ભાઈ? લાલા રઘુવંશી નો. લાલા રઘુવંશી નું કહે દે ભાઈ. આરી આ હોટલ. હવે જોઈએ શું કરી. અહીંયા જમી કે ક્યાંય આગળ ગોતી.
તો ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે ચોટીલાથી નીકળીએ આગળ. સંજુભાઈ ખાધ્યું? તો વાંધો નહીં હો, હોકારો દેતો રહેજે. હા A few moments later. ત્રણસો કિલોમીટર છેટા જઈ, બસ 300 જાજા નહીં. એનાથી આગળ હજી તો મુંબઈ તો 550 કિલોમીટર થાય છે. પહોંચી ગયા છે. સંજયભાઈ આપણે ગાડી હાકે. હવે આપણી ગાડી આજે ખાલી થઈ ગઈ. અત્યારે હું તો સુઈ ગયો હતો. ભાઈ હતા પણ ભાઈએ બ્લોક ઉતાર્યો નથી. હવે અત્યારે હું તમને બતાવું છું આ મુંબઈનો કંઈક આવો નજારો છે. અને મુંબઈમાં ભાઈ રિક્ષાવાળા ઓહો થકવી દે નહીં સંજયભાઈ? એ કાંઈ ઘટે ને વાત જવાની. જેટલો થાકોડો વાંધીને અહીંયા પહોંચવામાં નથી લાગતો ને એટલો આ મુંબઈ સિટી ચીરવામાં વાર લાગે છે ભાઈ. ખાલી આ ટ્રાફિક જો રિંગ રોડ છે. મુંબઈ મુંબઈ લાડવા કેદી ખવડાવવા? નાટવા હજી વાર. કા કે કોઈ જઈડી નથી? નોંધવાની છે. કોઈ હોય તો કહેજે. ये रहा नहीं जाता तड़प ही ऐसी है ना. મુંબઈ થી જઈડું છે અમદાવાદ નું ભાઈ. ફરવાની જે આપણે ભરાય એટલે તમને લોકોને બતાવું. જય દ્વારકાધીશ. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાકી બહુ મજા આવી અમદાવાદ જવાની. મુંબઈ, અમદાવાદ, જામનગર. लाइक शेयर सब्सक्राइब करो. तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है.